નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 8મો પાઠ સંસાધનો, બરોબર, કુદરતી સંસાધનો છે, જેમાં આપણે ગયા તાસની અંદર સંસાધનોના પ્રકાર, જેમાં 3 પેટા પ્રકાર પડ્યા હતા કે ભાઈ માલિકીના આધારે સંસાધનો, પછી પુનઃ પ્રાપ્તિના આધારે સંસાધનો અને વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનો. ત્યાર પછી એની અંદર આપણે એ પણ સમજ્યા હતા કે ભાઈ માલિકીના આધારે જે પ્રકારો છે એના 3 પેટા પ્રકાર હતા: વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. પછી પુનઃપ્રાપ્તિની આપણે વાત કરી હતી કે જે સંસાધનોનો ગમે તેટલો ઉપયોગ કરી છે પણ જે સંસાધનો ક્યારેય ખલાસ જ થતા નથી એવા સંસાધનોને આપણે પુનઃપ્રાપ્તિય સંસાધનો કહીએ છીએ. ત્યાર પછી વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનો સમજ્યા. એના 4 પેટા પ્રકાર હતા કે પહેલો પ્રકાર સર્વસુલભ સંસાધન, પછી બીજો પ્રકાર હતો સામાન્ય સુલભ સંસાધન, ત્રીજો પ્રકાર હતો વિરલ સંસાધન, ચોથો પ્રકાર હતો એકલ સંસાધન. ત્યાર પછી આપણે એમાં અહીંથી પણ આગળ સમજ્યા હતા કે નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. અહીંયા આપણે કુદરતી સંસાધનોમાં કુદરત થકી જે કાંઈ તત્વોનું નિર્માણ થયેલું છે એ બધાને માનવીને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે એને આપણે સંસાધન કહીએ છીએ. જે આપણે પહેલા લેક્ચરની અંદર સમજી ગયા, પહેલું લેસન જે આપણે સમજ્યા ત્યારે જ આપણે કીધું હતું કે કોઈ પણ સંસાધન ત્યારે સંસાધન બને છે કે જો માનવીને ક્યાંક એ ઉપયોગી બનતું હોવું જોઈએ. જો કુદરત દ્વારા જે તત્વો નિર્માણ થયા છે અને એ જો માનવીને ઉપયોગી ન બને તો એને આપણે સંસાધન કહી શકતા નથી. તો આપણે સમજ્યા હતા કે ભાઈ નદીઓ છે, પર્વતો, જમીન, ખડકો, ખનિજ, વનસ્પતિ, ત્યાર પછી પ્રાણીઓ, આ બધા જ માનવીને એક યા બીજા સ્વરૂપે ઉપયોગી બને છે. તો જે ઉપયોગી બને છે એ બધાને આપણે શું કીધું છે? સંસાધન. એમાંનું આપણે એક કુદરતી સંસાધન ની વાત કરવાની છે, જમીન સંસાધન. કારણ કે જે જમીન ઉપર ખેતીની પ્રવૃત્તિ થાય છે, વનસ્પતિ ઉગે છે, ઘાસ ઉગે છે, આપણે એમાંથી ફળફૂલ મેળવીએ છીએ અને આ જે જમીન જેને કહી છે ને એ જમીનનું નિર્માણ કુદરતી રીતે થયેલું છે એટલે જમીન છે એ કુદરતી સંસાધન છે. તો આપણે જે જમીનનો ઉપયોગ કરી છે એ જમીન કેવી રીતે બનેલી છે? જો જમીન અને ભૂમિ બંને વચ્ચે પાતળી ભેદ રેખા છે. જમીન એટલે પૃથ્વી સપાટીનો ઉપરનો પાતળો જે પડ છે કે જેને સરળતાથી ખોદી શકાય છે, કે જે પોચો છે, નરમ છે, એ ભાગ પૃથ્વી સપાટીનો ઉપરનો જે ભાગ જે છે એને જમીન કીધું છે. જ્યારે ભૂમિ એટલે નક્કર ખડક, બરોબર, કે જે સપાટી ઉપરનો જે સપાટ ભાગ છે તે ભૂમિ, અને સપાટી પૃથ્વી સપાટીનો ઉપરનો જે ભાગ જે છે કે જેમાં જુદા જુદા ખનિજ દ્રવ્યો ભળેલા છે અને જે સરળતાથી જેને આપણે ખોદકામ કરી શકીએ છીએ એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે આજના આપણા લેસન નંબર 3 ની અંદર જમીનનું નિર્માણ, જમીનના પ્રકાર કેવા છે, કેમ કે બધી જગ્યાએ જમીન જોઈ છે તો તમે ઘણી જગ્યાએ વાતચીત લોકો પાસે સાંભળી હશે કે ભાઈ અહીંયા જમીન છે એકદમ કાળી છે, આ જમીન એકદમ રાતી છે, આ જમીન એકદમ રેતાળ છે, આ જમીન છે એ પડખાવ છે, એમ કે અથવા તો એમ કે ભૂખરી છે, અથવા એમ કે ભાઈ આ જમીન છે તે છારવાળી છે, દરિયાઈ છે,
આ જમીન છે ખૂબ જ પાણીવાળી ભેજવાળી હોય છે, દલદલીય છે, એવું પણ કહે છે. તો જમીનના પ્રકાર અને જમીન કઈ રીતે નિર્માણ પામે છે એ આજનો આપણો મુખ્ય મુદ્દો છે કે જમીનનું નિર્માણ, જમીન કઈ રીતે બને છે. આજે આપણે જે ખેતીવાડી કરી છે ને એ પૃથ્વીની ઉત્પત્તિ સમયે આ જમીન ક્યાંય હતી નહીં. લાંબા સમય સુધી પૃથ્વી સપાટી ઉપર વાતાવરણ અને આબોહવાની અસર, ત્યાર પછી વનસ્પતિ અને જીવજંતુઓની અસર થતા જમીન છે એનું નિર્માણ થયેલું છે. આપણે એની વાત કરવાની છે કે આજે જમીન કેવી રીતે નિર્માણ પામી છે, કેવી રીતે જમીન બની છે. તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટીનો જે ઉપરનો જે ભાગ જે છે સપાટી વાળો જે જમીન સપાટી જે ઉપર જોવા મળે છે કે જ્યાં સરળતાથી ઘાસ છે ઉગી નીકળે છે. વરસાદ જેવો થાય એટલે તરત જ તમને જો ફરતી બાજુ લીલું છમ છે ઘાસ ઉગી નીકળે છે. તો કે જે જગ્યાએ માટી કણ પડેલો છે તે જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તો ભૂસપાટી એટલે પૃથ્વી સપાટીનું ઉપલું પડ જે છે એ સ્પષ્ટ કીધું છે કે પૃથ્વી સપાટીનું જે ઉપલું પડ છે ને એને જ માત્ર જમીન કીધી છે. ઉપલું પડની જ માત્ર વાત અહીંયા કીધી છે. બરોબર, ઉપલા પડમાં જ માત્ર વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. બરોબર, આ એની સામાન્ય વ્યાખ્યા છે એ આપણે કરી શકીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોની બનેલ એક પાતળું પડ હોય. જો જમીન શું છે, જમીનમાં અલગ અલગ કણ રચના છે એ ભેગી થયેલી છે. જમીન છે ને તમે આ માટી છે ને તમે આમ ઉપાડો પછી આમ મૂકો તો માટી છે ઉડે છે, ધૂળ ઉડે છે. તો એ શું છે? તો કે ભાઈ પૃથ્વીના પોપડાના જે વિવિધ કણો છે ને એ બધા જ ત્યાં એકઠા થયેલા હોય છે અને તેનું પડ એકદમ પાતળું હોય છે. જમીનનું પડ છે એ પાતળું છે. જો ધૂળ છે ઉડે ક્યારે કે એના કણ છે બધા અલગ અલગ છે પણ એ બધા કણ જ્યારે ભેગા થાય છે એક જગ્યાએ એકઠા થાય છે ત્યારે આપણે એને જમીન કહીએ છીએ. તો જમીન છે એ અનેક કણ રચનાઓ જે છે માટીના જુદા જુદા જે કણ હોય એમાંથી આ જમીન છે તેનું નિર્માણ થયેલું હોય છે. હવે આ કણની અંદર એમાં ખાસ કરીને ખનિજ હોય, ભેજ, હ્યુમન્સ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. જો જમીનનું આ પાતળું પડ છે એમાં ખનિજો પણ હોય, જમીનમાં ભેજ પણ હોય ને હ્યુમન્સ એટલે માનવ દેહ અથવા તો સજીવો છે એના મૃત્યુ પછી એના અવશેષો જે હોય અથવા તો એ માનવ દ્વારા જે કાંઈ ખાદ્ય ખોરાક અથવા તો મળમૂત્ર છે જે જમીન ઉપર આપણે છોડીએ છીએ એ પણ આ જમીનની અંદર ભળે છે, કણ સ્વરૂપે ભળે છે. પછી સેન્દ્રિય તત્વો પણ હોય એની અંદર અલગ અલગ. એમ કહીએ ને કે આ જમીનની અંદર ભાઈ ખારાશ વધુ છે, આ જમીનમાં લોહ તત્વ વધુ છે, આ જમીનમાં એમ કે ફોસ્ફરસ વધુ છે, કેટલાક એમ કે ભાઈ આ જમીનની અંદર ચૂનાના તત્વો વધુ છે. તો આ બધા સેન્દ્રિય તત્વો પણ જમીનમાં હોય તથા હવા પણ જમીનમાં ભળેલી હોય. કારણ કે હવા પણ છે પણ જમીનનો જ એક સાથે જોડાયેલી હોય છે. કેમ કે જ્યારે હવા છે એ જમીન સાથે ભળે છે ત્યારે જમીન છે એ સતત ઘર્ષણ પામે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે સ્થળાંતર થાય છે, જે આપણે અગાઉ એનો મુદ્દો સમજવાના છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય. હવે જો આપણે હમણાં જ અહીંયા વાત કીધી કે ભૂસપાટીનું ઉપલું પડ પણ માટીના નીચે જ્યાં તમને માટીનો પાતળો પટ્ટો જે જોવા મળે છે ને એની નીચે ભૂસપાટીના જે મૂળ ખડકો છે કે જેમાંથી આ જમીન નિર્માણ પામી છે એ એક યા બીજા સ્વરૂપે તેમાં ક્યાંક ઘર્ષણ છે થયેલું હોય અથવા તો એમાં ધોવાણ થયેલું હોય, એના કણ છે એ જુદા પડ્યા હોય
અને તે કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધ્યા હોય એના કારણે એમાંથી જમીન છે એ નિર્માણ પામે છે, એટલે માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. બરોબર, એટલે ખોદકામ કરે એટલે ઉપરના 2 કે 3 ફૂટની જે જમીન હોય ને એ એકદમ પોચી હોય, પછી જમીન ઝડપથી ખોદાતી નથી, કારણ કે નીચેનું જે પડ છે ને એ કઠણ હોય છે, જેને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉપલું પડ છે ને એ જ માત્ર જમીન છે, એટલે માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થથી થાય છે. જોવાય કીધું ને કે જે મૂળ ખડકો છે એનું ખવાણ થાય. ખવાણ થવું એટલે અતિશય પવન ફૂંકાતો હોય તો આપણે એમ કહીએ કે અહીંયા સતત રજ ઉડે છે, ધૂળ ઉડે છે, તો એનો મતલબ એવો કે કોઈ ખડક છે એની સાથે પવન છે એ ખૂબ જ અથડાય છે અને એ ધીમે ધીમે એમાંથી એ પથ્થરના જે કણ છે ને એ છૂટા પડતા જાય છે અને હવાની સાથે તે ઉડે છે, એટલે પથ્થર છે ઘસાય છે, એને આપણે ખવાણ કહીએ છીએ અથવા તો ધોવાણ. વરસાદ થાય એટલે વરસાદ સ્વરૂપે જે પાણી પડે છે ને એ તો શુદ્ધ ચોખ્ખું જ હોય છે, પણ જમીન સપાટી ઉપર પડે ને પછી પાણી ડોળું થઈ જાય. તો એ પાણી ડોળું થયું તો એનો મતલબ એવો કે તેની અંદર માટી કણ છે તે ભળે છે. આપણે જાણીએ છીએ કે ડોળું પાણી હોય એ વહેતું હોય તો એકદમ તમને ગંદુ લાગે છે. શા માટે? તો કે એની અંદર જુદા જુદા પ્રકારની માટીના તત્વો જે ભળેલા હોય છે અને પાણી પોતાની સાથે એ બધા માટી કણ છે તે વહેવાઈને લઈ જાય છે, એટલે ખડકો છે એનું ખવાણ ને ધોવાણથી એ પદાર્થો એની અંદર ભળે છે અને ધીમે ધીમે જમીનનું જે મૂળ નિર્માણ છે એ આ ખવાણ ને ધોવાણની પ્રક્રિયા થાય છે, તે એના કારણે જમીનમાં અનેક પ્રકારના પદાર્થો ભળેલા હોય છે. જમીનમાં કોઈ એક તત્વ હોતું નથી, અસંખ્ય તત્વો તેની અંદર તમને જોવા મળે છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. હવે જો આ ખવાણ ને ધોવાણની પ્રક્રિયા થાય તો એની અંદર જૈવિક અવશેષો એટલે જૈવિક તો કે ભાઈ વનસ્પતિના પાંદડાઓ હોય, ફળફૂલ હોય, માનવીય ખોરાક હોય જે આપણે ફેંકી દઈએ છીએ, અથવા તો પશુ પક્ષીઓ છે એ મૃત્યુ પામે છે તો એના અવશેષો છે એ જમીન ઉપર પડે છે, અથવા તો પશુ પક્ષીઓ કે ભાઈ માનવના મળમૂત્ર છે એ પણ જમીનમાં પડે છે. તો જૈવિક અવશેષો છે એ જમીનમાં પડે છે. પછી જમીનમાં ભેજ આવે છે અને સાથે સાથે હવા પણ જમીનની અંદર પડે છે અને એમાંથી જમીન નિર્માણ પામે છે. અન્ય રીતે કહીએ આપણે તો જમીન છે એ ખડકો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. શું કીધું છે? ખડકો અને જૈવિક તત્વો છે એ બધાનું કુદરતી રીતે મિશ્રણ થયેલું છે, જેમાં માટી હોય, પથરા હોય, પશુ પક્ષીઓ છે એના મળમૂત્ર હોય, માનવ મળના મૃતદેહો છે એના અવશેષો હોય, પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય તો તેના અસ્થિઓ છે, હાડકાઓ છે એના અસ્થિઓ છે એ પણ એની અંદર મિશ્રણ થયેલા હોય. આ બધાનું મિશ્રણ જૈવિક તત્વો અને ખનિજો એ બધાનું મિશ્રણ થાય તો એમાંથી જમીન છે એ નિર્માણ પામી છે. એટલે એ કીધું ને કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. કારણ કે જે જમીનની અંદર ખનિજો અને જૈવિક તત્વો રહેલા હોય એવી જમીનમાં વનસ્પતિ છે એનો વૃદ્ધિ વિકાસ થાય. વૃદ્ધિ વિકાસ થાય એટલે વનસ્પતિ છે એ મોટી પણ થાય અને એમાં ફળફૂલ છે આવે છે. પણ જેવી જમીન એ પ્રમાણે વનસ્પતિ છે એનો વૃદ્ધિ વિકાસ થતો હોય. બરોબર, આ હતું જમીનનું નિર્માણ. આપણે વાત કરશું કે જમીન કોને કહેવી. હવે જમીન, આ જમીનનું નિર્માણ કેવી રીતે થયું એની વાત કરીએ. હવે જમીન શું છે? જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ
માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. આપણે અગાઉના મુદ્દામાં વાત હમણાં જ કરી કે ભાઈ પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનું જે ફળ જે છે કે જેની અંદર વનસ્પતિનો વૃદ્ધિ ને વિકાસ થઈ રહેલો હોય છે અને એ જમીનની અંદર ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે તે અથવા જૈવિક તત્વો છે તેની અંદર ભળેલા હોય છે. આને આપણે સામાન્ય રીતે જમીન કહીએ. બરોબર, એટલે આ જમીનની સામાન્ય વ્યાખ્યા થાય કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક તત્વો આવેલા હોય છે. ખનિજ દ્રવ્યો એટલે ભાઈ ચૂનાના પથ્થરો હોય, લોહ તત્વો હોય, સોનું ચાંદી હોય, એલ્યુમિનિયમ હોય, બોક્સાઇડ હોય, અભ્રક હોય, આ તત્વો જમીનમાં જ હોય. તો જૈવિક તત્વો જૈવિક દ્રવ્યોની વાત તમને હમણાં જ અહીંયા કીધી મેં તમને કે વનસ્પતિના પાંદડા હોય, વનસ્પતિના ફળ હોય, વનસ્પતિના મૂળ હોય એ જમીનમાં ભળે. માનવ છે તો ભાઈ માનવના મળમૂત્ર છે એ જમીનમાં ભળે. આ બધું જે જમીનની અંદર ભળે છે અને એમાંથી જે નિર્માણ પામે છે એ બધાને આપણે જે તત્વો નિર્માણ પામે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એને આપણે જમીન કહીએ છીએ. બરોબર, એટલે તત્વો બધા જે ભળે છે આ જમીનની વ્યાખ્યા છે. આ સામાન્ય જમીનની વ્યાખ્યા આપણે કહી શકીએ. જોકે આપણે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. એવું કહે છે કે ભાઈ બધી જમીનની અંદર ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એવું કહે છે કે ભાઈ બધી જગ્યાએ સરખા ન હોય. કોક જમીનની અંદર ચૂનાના તત્વો વધુ હોય તો કોક જમીનની અંદર અભ્રકનું પ્રમાણ વધુ હોય તો કોક જમીનની અંદર એમાં ભાઈ ફોસ્ફરસની માત્રા વધુ હોય. કારણ કે બધી જમીનની અંદર આપણે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એ એક સરખા ક્યારે હોતા નથી. એ તમે ખેડૂત પાસે ઘણી વખત વાત સાંભળી હશે કે ભાઈ આ જમીન છે ખૂબ જ ફળદ્રુપ છે, આ જમીનની અંદર સારો એવો પાક થાય છે. આવી વાત તમે ઘણી વખત સાંભળી હશે. ઘણી વખત તમને હવે કોઈ વાતચીત છે એ કરતા હોય છે તો એનું કારણ શું છે? એમ કે ભાઈ આ જમીન છે વધુ ફળદ્રુપ છે, આ જમીન ઓછી ફળદ્રુપ છે, આવું પણ કહે છે. તો એ ક્યારે કહે છે? તો કે એ જમીનની અંદર આ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એનું પ્રમાણ જમીનમાં એક સરખું બધી જગ્યાએ હોતું નથી. એટલે આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. ભૌગોલિક રીતે આપણે જમીનની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકીએ કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક કીધો છે. જો પોચો પદાર્થ કીધો છે અહીંયા. અગાઉ કીધું ને હમણે તમને પાઠની શરૂઆતમાં જ મેં વાત તમને કરી કે જમીનની અંદર જે કણો છે કેવા હોય છે? એકદમ પોચા હોય. કેમ કે ઉપરનું જે પડ છે એ કેવું છે? માટીનું. જે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ છે એ પોચું છે, એને સરળતાથી ખોદી શકાય છે કેમ કે એના કણ છે જુદા જુદા હોય છે. એટલે અર્થાત બીજા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી તો એને પણ જમીન કહેવામાં આવે છે. જો આ આપણે એની ભૌગોલિક રીતે ભૂપૃષ્ઠની આધારેની વ્યાખ્યા આપી છે કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક. માતૃ ખડક એટલે કોઈ મૂળ ખડક હોય અને એ ખડક ઉપર કોઈ ખવાણ કે ધોવાણની પ્રક્રિયા થાય, પવનની અથવા વરસાદની અસર થાય તો એ ઘસાય અથવા તો ધોવાઈ જાય તો એમાંથી એ માતૃ ખડક જેને કહે છે અથવા તો એને મૂળ ખડક પણ કહેવાય. હમણાં આપણે વાત કરી હતી મૂળ ખડકની જે વાત કીધી. જો અહીંયા આપણે વાત કરી હતી ને કે મૂળ ખડક, મૂળ ખડક એટલે એને બીજા અર્થમાં માતૃ ખડક પણ કહેવાય અને મૂળ ખડક પણ કહેવાય. બંને શબ્દ એકબીજાના પર્યાય શબ્દ છે. એટલે મૂળ ખડક જે છે એની અંદર વનસ્પતિના દ્રવ્યો છે મિશ્રિત થાય
અને આ જે જમીન છે એ કેવું છે? અસંગઠિત પદાર્થોનું પડ છે. જમીનનું પડ છે એ કેવું છે? અસંગઠિત છે. માટી તમે આમ ઉપાડો અને આમ ફેંકો ને એટલે કણકણ થઈ જાય, પણ તમે પથ્થરને આમ ઘા કરો, પથ્થર હોય તો એ ઝડપથી છૂટો પડશે ને. તમે આ માટીને ઉપાડીને આમ કરો તો એમાંથી ધૂળ છે એ ઉડશે, પણ પથ્થરને એમ ઉપાડીને આમ કરજો ને ઉડે જાય એ નીચે પડી જાય છે, કારણ કે એમાં પદાર્થોનું સંગઠન છે. જ્યારે જમીનની અંદર પદાર્થો જે છે એ કેવા છે? અસંગઠિત છે. એટલે મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેને બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂરણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. જો અહીં કીધું ને કે જે મૂળ ખડકો છે એ ધીમે ધીમે કોઈ એમાં ઘસારણ થતું હોય અથવા તો ધોવાણ થાય એટલે ધીમે ધીમે ખડક છે તૂટતો જાય છે. પછી એના ઉપર જુદા જુદા પરિબળો છે અસર કરતા હોય છે કે જેમ જેમ માટી છે એ અલગ થતી જાય એટલે કે જે ખડકો છે એ તૂટતા જાય. પથ્થરને તમે તોડો એટલે એમાંથી થોડા ઘણા રજકણો તો છૂટા પડવાના જ છે. જેમ જેમ એનો બારીક ભૂકો બનતો જાય એ ભૂકો જે છે અથવા તો એનું જે ચૂરણ થઈ ગયું, એનો જે માટી છે એ એકદમ જે પાવડર જેવી થઈ જાય છે. એમાં વનસ્પતિના વિવિધ તત્વો છે એ અથવા તો જીવજંતુઓ છે એ એના તત્વો તેની અંદર વિઘટન પામે, એમાં ભળતા જાય. કેમ કે વનસ્પતિ છે એ સડી જાય તો ધીમે ધીમે એ અલગ અલગ માટીમાં ભળતી જાય. પછી જીવજંતુઓ છે એ પણ મૃત્યુ પામે તો એના અવશેષો છે એ જમીનની અંદર ભળી જાય છે. પરિણામે તેમાંથી જમીન છે તે નિર્માણ પામે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે જે જમીનમાં સેન્દ્રિય તત્વો કેટલી માત્રામાં છે એના આધારે જમીન છે એ નિર્માણ પામે. એટલે સેન્દ્રિય તત્વો છે વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે જે જમીનમાં સેન્દ્રિય તત્વો સારા હશે એ જમીનની અંદર ખેતીવાડીના જે પાક કહીએ આપણે કે ભાઈ મગફળી વાવ્યું હોય, કપાસ હોય, બાજરો હોય, ઘઉં હોય તો એનું ઉત્પાદન સારું આવે છે. શા માટે? તો કે ભાઈ એ જમીનની અંદર સેન્દ્રિય તત્વો વધુ છે. એટલે પછી જે જમીનમાં વનસ્પતિ વૃક્ષો છે એ વધુ ઉગે છે તો એટલો એનો મતલબ એવો કે અહીંયા જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ છે. જ્યાં વનસ્પતિ નથી, જમીનમાં નથી ઉગતી તો સમજવાનું કે ત્યાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઓછું છે. એટલે સેન્દ્રિય તત્વો છે એ વનસ્પતિના વિકાસની મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં આપણે વાત કરી તો જમીન છે એનો નિર્માણનો સમયગાળો બધાનો અલગ અલગ હોય છે. કેમ કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને સ્પષ્ટ હોય છે કે આપણે એને સ્પષ્ટ રીતે બધી જમીન એકી સાથે કઈ નિર્માણ પામી નથી. કારણ કે બધી જમીનનું નિર્માણનો સમયગાળો અલગ અલગ છે. એટલે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં ભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જે જમીન આપણને જોવા મળે છે ને ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારની તમને આબોહવા હોય પણ એ જમીન તો એક સરખી જ બને. દાખલા તરીકે આપણે અહીંયા કાળી જમીન હોય તો તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો અહીંયા તમને કાળી જમીન જોવા મળે. મધ્યપ્રદેશમાં જાઓ તો અહીંયા તમને કાળી જમીન જોવા મળે. જમ્મુ કાશ્મીરમાં જાઓ તો અહીંયા કાળી જમીન જોવા મળે. ભલે અહીંયા એને વિભિન્ન પ્રકારના ખડકો એમાંથી પડ્યા પણ લાંબા સમયે જમીન છે તો એક પ્રકારની જ બને. પણ એથી ઉલટું પણ બની શકે છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જો એક જ પ્રકારનો ખડક હોય, માતૃ ખડક એક જ હોય કે ભાઈ લાલ પથ્થરો હોય, પીળા પથ્થરો હોય, રાતા પથ્થરો હોય, કાળા પથ્થર હોય
પણ જો એના ઉપર ઘસાણની આબોહવાની અસર જો અલગ અલગ થાય તો એમાંથી જમીન છે એ અલગ અલગ પ્રકારની બને. અલગ અલગ આબોહવા અસર કરે તો અલગ અલગ જમીન બને. પણ જો એના તત્વો છે એ અલગ અલગ હોય તો જમીન છે એ પણ અલગ અલગ જ બનવાની છે. એટલે અહીંયા ફરીથી જો આ મુદ્દાને સમજો વ્યવસ્થિત, ખાસ ધ્યાન રાખજો કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જોઈએ તો જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં ભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયે એક જ પ્રકારની હોય છે. જો આબોહવા એક સરખી હોય પણ જો ખડકો અલગ અલગ હોય તો લાંબા સમયે એ જમીન જે છે એ એક જ સરખી બને. પણ જો માતૃ ખડક એક જ હોય અને આબોહવા જો બધી જગ્યાએ અલગ અલગ હોય તો જમીન છે એના પ્રકાર કેવા બની જાય, બધી જગ્યાએ અલગ અલગ થઈ જાય. ક્યાંક કાળી જમીન હોય, ક્યાંક રાતી હોય, ક્યાંક પડખાવ હોય, ક્યાંક રેતાળ હોય, બરોબર, ક્યાંક દલદલીઓ હોય. કેમ કે બધી જગ્યાએ માતૃ ખડક એક જ છે પણ એને આબોહવા કેવી મળી કે ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનતી હોય. અલગ અલગ પ્રકારની આબોહવા મળે તો જમીન છે એ પણ અલગ અલગ પ્રકારની જ બનતી હોય છે. દાખલા તરીકે આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરી તો ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં આપણે રહી છીએ, અહીંયા આપણા વિસ્તારમાં જમીન છે એ તમને કાળી જમીન જોવા મળે છે. તો આપણે ગરમીની માત્રા બહુ થોડીક ઓછી છે પણ આપણા કરતા કચ્છની અંદર જમીનમાં ત્યાં આબોહવા કેવી છે, આપણા કરતા થોડુંક વધુ ગરમ છે. અહીંયા તાપમાન કેવું રહે છે 12 માસ, થોડુંક વધુ ઉફાળું રહે છે. તો અહીંયા જમીન જો રેતાળ છે. શા માટે? તો કે ભાઈ આબોહવા છે અલગ અલગ છે એટલા માટે. આબોહવા ભલે અલગ પણ જો માટીના કણ રચના એક સરખી હોત તો જમીન એક સરખી બનત. પણ અહીંયા કણ રચના બદલી ગઈ, અહીંયા રેતાળ જમીન થી બની, આપણે અહીંયા કાળી જમીન છે. એની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં જાઓ તમે, પહાડી વિસ્તાર છે તો એકદમ ચિકાસવાળી અને પથરાળ જમીન જોવા મળે છે. ક્યાં તો દક્ષિણ ભારતમાં જાઓ તમે, દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં, શા માટે? આબોહવા બદલી. આબોહવા જેમ જેમ બદલી એટલે જમીનના પ્રકાર પણ બદલ્યા. એટલે જુદા જુદી પ્રકારની આબોહવાને કારણે જમીનના અલગ અલગ પ્રકારો પડે છે, બરોબર. એટલે આપણે કહીએ કે તો જમીનના પ્રકાર છે અલગ અલગ છે. તો જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, જમીનની ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે. જે જમીન આપણે ઉપયોગ કરીએ છીએ એ જમીનના બધાના પ્રકાર છે એ અલગ અલગ છે. કારણ કે ક્યાંક જમીનના પ્રકાર છે એના રંગના આધારે પાડ્યા. એમ કે ભાઈ આ જમીન છે કાળી છે, એમ કે આ રાતી છે, આ રાખોડી છે, આ રેતાળ છે, તો એના કણ રચનાના આધારે પ્રકાર પડ્યા. તો અહીંયા જમીનના પ્રકાર જે છે એને આપણે સમજવાના છે. જો જમીનના પ્રકાર, હવે જમીનના પ્રકાર આમ તો અસંખ્ય છે પણ આપણે અભ્યાસ કરવા માટે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. જો આ એક વિકલ્પ છે, ખાલી જગ્યા છે કે ભાઈ ભારતીય જમીનને પ્રકાર કોને પાડ્યા છે, તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે એના પ્રકાર પાડેલા છે. અને કેટલા પ્રકાર પાડ્યા? તો કે ભારતના જમીનના 8 પ્રકારમાં જમીનને વહેંચવામાં આવી. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. એમાંથી જો આ બે જમીન એવી છે, અલગ અલગ એના પ્રકાર છે, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન. કેમ કે બધા પર્વતો કાંઈ એક સરખી ઊંચાઈ ધરાવતા નથી.
બધા જ પર્વતોની ઊંચાઈ છે તે ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. એટલે એના આધારે એના જમીનના પ્રકાર છે એની ઊંચાઈ પ્રમાણે અલગ અલગ છે, પણ એની બધાની જમીનની ઊંચાઈ છે જુદી જુદી હોય છે. હવે આપણે અહીંયા જે ભારતની જમીનના જે 8 પ્રકાર પડ્યા છે, તો એના 8 પ્રકાર આપણે પહેલા સમજીએ. પહેલો પ્રકાર છે કાપવાળી જમીન, બીજો પ્રકાર છે તે રાતી જમીન અથવા તો લાલ જમીન પણ કહે છે એને, ત્રીજો પ્રકાર છે કાળી જમીન પણ કહે છે, ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન અથવા તો તેને પડખાવ જમીન પણ કહે છે, પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન, સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર જે છે દલદલ કે પીટ પ્રકારની જમીન. બરોબર. અહીંયા ભારતીય જમીનને એને અભ્યાસ કરવા ખાતર ભારતીય જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. હવે આપણે એમાંનો પહેલો પ્રકાર જે છે એ છે કાપની જમીન. આ પહેલો પ્રકાર. હવે કાપ કોને કહેવાય પહેલા આપણે સમજી લઈએ. કાપ એટલે શું? વરસાદ પડે છે અને વરસાદ દરમિયાન જે પાણી વહે છે એ પાણી સાથે ઘણા બધા દ્રવ્યો પાણી સાથે ગતિ કરે છે, પાણી સાથે વહેતા હોય છે. અને કોઈ જગ્યાએ પાણીનો પ્રવાહ જેવો ધીમો પડે છે અથવા તો નીચાણવાળી જગ્યા આવે છે અને એ જગ્યાએ પાણી પોતાની સાથે જે કાંઈ માટીકણ લઈ ગયેલ છે અને એ માટીકણ જે જગ્યાએ એકઠું થઈ જાય, જમા થઈ જાય, એને કાપ તરીકે ઓળખવામાં આવે. તો આપણે જાણીએ છીએ કે મોટા ભાગે વરસાદનું પાણી છે એ બધું વહીને અંતે ક્યાં જાય છે તો કે ભાઈ નદી કિનારે જાય. તો નદી કિનારે એમ કે ભાઈ જમીન ફળદ્રુપ હોય. શા માટે? તો કે ભાઈ અહીંયા આજુબાજુના વિસ્તારમાંથી જેટલી વરસાદ પડ્યો હોય એ વરસાદનું બધું જ પાણી નદીમાં આવે છે અને ચોમાસા દરમિયાન નદીમાં પાણી છે એનો જથ્થો વધી જાય તો અમુક સમય દરમિયાન કાંઠાના ભાગ ઉપર પાણી છે એ કાંઠા સુધી પાણી છે વહેતું હોય છે નદીના કાંઠે. તો આવા સમય દરમિયાન નદીની અંદર જે પાણી વહે છે તો એ પાણીની અંદર જુદા જુદા જે રજકણો હોય એ ધીમે ધીમે તેમાં અટકતા જાય અને જે જગ્યાએ એ અટકી જાય છે અથવા તો પાણીની અંદર એ બેસી જાય છે અને એકઠા થાય તો એને આપણે કાપ તરીકે ઓળખીએ છીએ. બરોબર. આપણે પાસે એનો નમૂનો પણ છે વિદ્યાર્થી મિત્રો કાપવાળી જમીનનો, કે જો આ જે છે એ કાપવાળી જમીનનો એક પ્રકાર છે કે ભાઈ આ જમીન જે છે એ અલગ અલગ જગ્યાએથી એકઠી થયેલી છે. આ જમીનની અંદર માટી છે, પશુઓ છે એના મળમૂત્ર છે, વનસ્પતિ છે એના પાન કે બધા ખરેલા છે એ બધું પણ આમાં જોવા મળે છે. એટલે નદી કિનારે મોટા ભાગે તમને આ કાપવાળી જમીન છે એ જોવા મળતી હોય છે. આ પ્રકારની જમીનનું પ્રમાણ ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. જે 100% ભારતની જમીન છે એમાંથી 43% જમીન છે એ કાપવાળી જમીન છે. એટલે કે એનો મતલબ એવો કે ભારતમાં અસંખ્ય નદીઓ વહે છે, એ નદીઓ પોતાની સાથે કાપ છે એ લઈ જાય છે અને એમાંથી આ જમીનનું નિર્માણ થયેલું. હવે આવી જમીન ભારતમાં કેટલા વિસ્તારમાં વધુ જોવા મળે છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતનું મેદાન, પછી દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ને ગોદાવરી ને કૃષ્ણા નદી છે એના તટ પર પણ તમને આ કાપવાળી જમીન છે જોવા
મળે છે. અહીંયા કીધું ને કે ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી માંડી અને પશ્ચિમમાં સતલુજ નદી, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જે નદીઓ છે તે જગ્યાએ તમને આ કાપવાળી જમીન છે એ જોવા મળે. તો અહીંયા જે આપણે વાત કરી અત્યારે કે ભાઈ જે જગ્યાએ જમીનમાં કાવેરી નદીના મુખ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે દક્ષિણ ભારતની આપણે વાત કીધી કે ભાઈ નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, બરોબર, કાવેરી, એનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે કે જે સમુદ્રમાં એનું પાણી જાય છે એ પહેલા એ પાણી જે અટકી જાય છે તેવી જગ્યાએ તમને આ કાપવાળી જમીન જોવા મળે. કાપની જમીનનું પ્રમાણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. જો એ નિક્ષેપિત કીધું, કાપવાળી જમીનનું નિર્માણ ક્યારે થાય? નદી પોતાની સાથે નિક્ષેપિત કોને કહેવાય પેલા સમજી લ્યો. નિક્ષેપિત એટલે હમણાં જ મેં તમને કીધું, એનો જ અર્થ છે, આ શાબ્દિક અર્થ કીધો છે કે પાણી પોતાની સાથે, જે પાણી વહે છે વરસાદનું પાણી, તો એની અંદર માટી હોય, રજકણો હોય, વનસ્પતિ છે તો એના પર્ણ હોય, પાંદ હોય, ખડફૂલ હોય, સડી ગયેલા ખાદ્ય પદાર્થો હોય, પ્રાણીઓ છે તેના મૃતદેહો પાણીમાં ભરતા હોય, એ બધું જ પાણી સાથે વહી અને જ્યારે નદીના કિનારે આવે છે અને એ નદી પોતે જ્યારે વહીને લઈ જાય છે અને કોઈ જગ્યાએ કોઈ ખાડો આવે અથવા તો નીચાણવાળી જગ્યા આવે અથવા તો પાણીનો પ્રવાહ જ્યારે ધીમો પડી જાય ત્યારે અહીંયા જે એ માટી કણ છે એ અટકી જાય. તમામ પ્રકારના જે તત્વો હોય પાણી સાથે ધોવાણ થઈને ગયેલા હોય, તમને ચોમાસામાં જોવા મળે છે કે ભાઈ પાણીની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ હોય, શેરડીના ડૂચાઓ હોય, ખાદ્ય પદાર્થો આપણે ખાધેલો હોય તો એ પણ આપણે પાણીમાં નાખી એ વહેવાઈને જતું હોય, એના વહેણ સાથે ક્યાંક અટકે છે. અને જ્યાં અટકી જાય અને એ જે જગ્યાએ એ જમા થઈ જાય અને એમાંથી જે જમીન નિર્માણ પામે, બરોબર, એ જે અટકી જાય છે ને એને નિક્ષેપિત કહેવામાં આવે છે. એટલે કે નિક્ષેપિત કાપને આભારી છે. કેમ કે કાપનું જ્યાં નિર્માણ થયું, નદી પોતાની સાથે માટીકણ લઈ જાય છે એટલે કાપવાળી જમીન ત્યારે જ બને કે જો એ નદી કિનારો ત્યાં વહેતો હોય, પાણીનો પ્રવાહ વહેતો હોય તો જ કાપવાળી જમીન નિર્માણ પામે, બાકી જમીન નિર્માણ પામે નહીં. બરોબર. તો આ જમીનની અંદર કેવા તત્વો રહેલા હોય છે? તો જો આ જમીનમાં પોટાશ, પછી ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કાપવાળી જમીનમાં સૌથી વધુ હોય, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હ્યુમન્સ એટલે માનવ મળમૂત્રો છે, એનો જે દ્રવ્ય હોય અથવા એ જે પાણી સાથે ઓગળી અને આગળ વહી જાય છે એટલે એની માત્રા થોડીક ઓછી હોય. નાઇટ્રોજનની માત્રા પણ આ જમીનમાં ઓછી હોય, કારણ કે આ જમીન છે એ ધોવાણ પામે છે એટલે એમાં આ દ્રવ્યો છે ઓગળી જાય છે. એના કારણે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછી હોય છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. જો કાપવાળી જમીનની અંદર કઠોળ વર્ગના પાક એટલે અડદ, મગ, ચોરી, વાલ, વટાણા, ચણા, આવા ખેતીના પાક જો વાવવામાં આવે તો વાવ્યા પછી એનો પાક છે લણી લેવામાં આવે અને એ પાકના મૂળિયા જમીનમાં રહી જાય તો કાપવાળી જમીનની અંદર નાઇટ્રોજનનું જે પ્રમાણ છે તે વધારી શકાય છે. કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે કાપવાળી જમીનમાં કઠોળના પાક વાવવા એટલે તો એમાં નાઇટ્રોજન વધે. કેમ કે નાઇટ્રોજન છે એ વનસ્પતિનો ખોરાક છે
આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. આ સિવાય અન્ય પાકો પણ લઈ શકાય છે. બરોબર, એટલે અહીંયા યાદ રાખવું કે ભાઈ કાપવાળી જમીનમાં કયા કયા પાક લઈ શકાય. તો અહીંયા કીધું કે ભાઈ કાપવાળી જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાના જુદા જુદા પાક કહીએ. પછી મગફળી હોય, તલ હોય, એરંડા હોય, તો એ તમામ પ્રકારના પાક છે એ આપણે કાપવાળી જમીનની અંદર લઈ શકીએ છીએ. બરોબર, જો અહીંયા નકશામાં પણ તમે વ્યવસ્થિત સમજજો કે અહીંયા કીધું કે ભાઈ પૂર્વનો જે અહીંયા ભાગ તમને આ જે પટ્ટો બતાવે છે, આટલો વિસ્તાર, આ જે ભાગ છે એ કાપવાળી જમીનનો પ્રદેશ છે. પછી સમુદ્ર કિનારે બંગાળાની ખાડી છે એનો જે આ પૂર્વ ભાગ છે ત્યાં તમને આ જગ્યા જે જોવા મળે છે, આટલી જગ્યા એ કાપવાળી જમીનનો પ્રદેશ છે. બરોબર, પછી અહીંયા પશ્ચિમ બંગાળમાં જે આ વિસ્તારને બતાવ્યો છે તો અહીંયા પણ કાપવાળી જમીનનું પ્રમાણ છે. આપણા ગુજરાતના દરિયા કિનારે અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં, અને મધ્ય ગુજરાતમાં પણ તમને કાપવાળી જમીન જોવા મળે છે. એ ઉપરાંત અહીંયા પંજાબ ને હરિયાણાનો જે વિસ્તાર છે ને ત્યાં પણ તમને અહીંયા કાપવાળી જમીન છે એ જોવા મળે છે. હવે ત્યાર પછી આપણો બીજો પ્રકાર આવે છે રાતી જમીન અથવા તો લાલ જમીન પણ કહે છે. આપણે જાણીએ મોરબીમાં તમે સામા કાંઠે જાઓ એટલે ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ સામા કાંઠે થઈને આવ્યો છે. મોરબીના સામા કાંઠા ભાગમાં જાઓ એટલે જમીન કેવી છે? રાતી છે અથવા તો લાલ જમીન છે. એમાં જો તમે વરસાદી વાતાવરણમાં ચોમાસામાં જાઓ તો આપણા કપડા, બાઇક હોય તો બાઇક કે ફોર વ્હીલ ગાડી હોય એના ઉપર જાણી કોઈ લાલ કલર છે છાંટ્યો હોય એવો રંગ છે એ થઈ જાય છે. તો આ રાતી જમીન છે. બરોબર, રાતી જમીન છે એનો પણ આપણી પાસે એનો નમૂનો છે, એ પણ આપણે જોઈ લઈએ કે રાતી જમીન છે એની અંદર કઈ કઈ વિવિધતા છે. તો જો આપણે એનો નમૂનો પણ આપણે લઈ આવ્યા છીએ, એ તમને બતાવું છું, ધ્યાનથી જોજો. કારણ કે આપણા વિસ્તારમાં જ આ રાતી જમીન તમને મોરબીના સામે કાંઠાના ભાગની અંદર જોવા મળે છે. જો આ રાતી જમીન છે એનો આપણી પાસે આ નમૂનો છે કે આ જમીનની અંદર પણ સારી એવી ખેતી છે થઈ શકે છે. ખાસ કરીને કચ્છની આજુબાજુનો જે વિસ્તાર છે ગુજરાતમાં, ત્યાં લગભગ જમીનનો રંગ છે એ રાતો અથવા તો એમાં નીચાણના ભાગની અંદર ખોદકામ કરવામાં આવે તો સેજ પીળાશ પડતો પણ જોવા મળે છે. એટલે જમીનની અંદર એ જેની માત્રા છે એ તમે જોઈ શકો છો. એની અંદર એનું પ્રમાણ કેવું છે એ તમે જોઈ શકો છો. આ એનું પ્રમાણ. બરાબર, એટલે એની જે માત્રા કીધી છે એને તમે વ્યવસ્થિત રીતે સમજી પણ શકો છો કે આ એનો જે કલર છે, એનો જે રંગ છે એને તમે સારી રીતે જોઈ શકો છો. બરોબર, એટલે આ રાતી અથવા તો લાલ જમીન છે. હવે આ જમીનની ભૌગોલિક વિવિધતા શું છે એને આપણે સમજી લઈએ. તો ખાસ કરીને જ્યારે આ જમીનની આપણે જે વાત કરીએ છીએ તો જમીનની અંદર એટલી બધી ભૌગોલિક વિવિધતા રહેલી છે કે અન્ય જમીન કરતા આ જમીન અલગ જ પ્રકારની તરી આવે છે, દેખાઈ આવે છે. રાતી અથવા તો લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં જ ફેલાયેલી છે. જેવી રીતે કાપવાળી જમીન છે એનું પ્રમાણ કેટલું કીધું હતું? 43% હતું. એમ રાતી જમીનનું પ્રમાણ ભારતમાં 19% છે. રાતી જમીન. હવે આ જમીન છે એ દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં અને કચ્છ સુધી તે વિસ્તરેલી. જો અહીં નકશામાં પણ તમને બતાવેલી છે, ધ્યાનથી જોજો કે રાતી જમીનનું પ્રમાણ
કેટલું આવેલું છે. તો જો આ નકશામાં તમે જોજો કે અહીંયા કીધું છે કે ભાઈ દક્ષિણ ભારતનો જે વિસ્તાર કીધો, આ દક્ષિણ ભારત દ્વીપકલ્પીય ભાગ, પછી બુંદેલખંડનો આ જે જમીન ભાગ કીધો, આ ભાઈ ઝારખંડ ને છત્તીસગઢ ને ઓરિસ્સા અહીંયા, અને એ ઉપરાંત કચ્છનો જે ભૌગોલિક વિસ્તાર છે એટલી જગ્યાએ તમને રાતી જમીન છે જોવા મળે છે. બરોબર? એટલે પશ્ચિમમાં કચ્છમાં પણ આ જમીનની ટેકરીઓ આવેલી છે. કેમ કે મોરબીની અંદર જે નળિયાના કારખાનાઓ હતા, તો એ નળિયાના કારખાના માટેની જે લાલ માટી કહીએ અથવા રાતી માટી કહીએ, તો એ કચ્છમાંથી અને આપણા મોરબીના સામેકાંઠા ભાગમાંથી સરળતાથી મળે છે. એ ઉપરાંત મોરબીનો જે વાંકાનેર ને રફાળિયા ને ઢોવા ને આજુબાજુનો વિસ્તાર છે, તો અહીંયા પણ તમને આવી રાતી જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આપણે સિરામિક ઉદ્યોગમાં પણ આ રાતી જમીન છે એનો ઉપયોગ થાય છે. તો રાજસ્થાનથી આ પ્રકારની માટી છે મંગાવવામાં આવે છે. આજે આપણે માટીનું પ્રમાણ ઘટી ગયું છે, કારણ કે જે માટી હતી, જે જમીન હતી, એ જમીનનો આપણે ટાઇલ્સ બનાવવામાં અને નળિયાઓ જે બનાવવામાં આવે છે તેમાં એનો વધુ ઉપયોગ કરી નાખ્યો. હવે આ જમીનમાં આ જમીન રાતી શા માટે છે? તો કે ભાઈ આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ રાતો છે. ફેરિક ઓક્સાઇડની જે હાજરી છે એના કારણે આ જમીન છે તમને રાતી લાગે છે, તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. જેમ જેમ રાતી જમીન છે ને ઉપરના ખોદકામ કરી તો રાતી હોય, પણ જેમ જેમ નીચે તરફ જાય એટલે જમીનનો રંગ છે કેવો થઈ જાય છે? એ પીળા રંગમાં બદલાઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી, કારણ કે આ જમીનની અંદર ચૂનાના કડકો, કાંકરા કે કાર્બોનેટ હોતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે ખામી હોય છે. આ જમીનની અંદર ખેતીકીય પાકની અંદર બહુ વિવિધતાઓ જે કહીએ એ તમે જોઈ શકશો આની અંદર, કે આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે. અહીંની ઉણપ છે તેની ફોસ્ફેટ, મેગ્નેશિયમ અને પોટાશની ઓછી માત્રા છે. એના જ કારણે એમાં બાજરી ને કપાસ કે ઘઉં કે જુવાર છે એનો પાક લઈ શકાય છે. પણ આ જમીનની અંદર પાણીની માત્રા છે, ભેજ છે, એ બહુ લાંબા સમય સુધી સંગ્રહી શકતો નથી, એટલે રાતી જમીનમાં ભેજની માત્રા ઓછી હોય. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો પ્રકાર અહીંયા સમજવાનો છે, કાળી જમીન. હવે કાળી જમીનથી તમે બધા પરિચિત છો કે તમારા ઘરની આસપાસ અથવા તો આપણા ફળિયાની અંદર અથવા તો આપણે જે આપણા આંગણાની અંદર જે ફૂલ છોડ વાવીએ છીએ તો એની અંદર આપણે કાળી માટી છે નાખીએ છીએ. કાળી માટી એટલા માટે નાખીએ છીએ કે કાળી માટી છે એ લાંબા સમય સુધી ભેજવાળી રહે છે. કાળી જમીન લગભગ બધાએ આપણે જોયેલી છે. હવે કાળી જમીન તમે જો તો કાળી જમીન, કાળી અથવા તો રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં આ જમીન છે એ ફેલાયેલી છે. જે 100% જમીન છે ભારતની, એમાંથી માત્ર 15% ભાગની અંદર જ માત્ર તમને કાળી જમીન જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ છે એ દક્ષિણના લાવાના પથરાવા થયો છે. દક્ષિણ એટલે કે દક્ષિણ ભારતની અંદર, કેમ કે પ્રાચીન કાળની અંદર અહીંયા જે લાવારસ પથરાયેલો હશે અને એમાંથી સમય જતા આ કાળી જમીન છે એ નિર્માણ પામી છે.
કાળી જમીન એટલે નિર્માણ પામી કે જમીનમાંથી જે લાવારસ છે એ બહાર આવે છે અને ધીમે ધીમે લાવારસ છે એ જે ઠરતો જાય ત્યારે એની અંદર જે પદાર્થો બળી ગયેલા હોય એ ધીમે ધીમે રેખામાં રૂપાંતર પામે છે અને એ ધીમે ધીમે એમાંથી માટીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે દક્ષિણના જે પ્રદેશો છે ત્યાં મોટાભાગે તમને કાળી જમીન જોવા મળે છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. દક્ષિણ ભારતની અંદર તમને કાળી જમીન છે સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. કારણ કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ ને કર્ણાટક આ જગ્યાએ તો છે જ, પણ એ ઉપરાંત ગુજરાતમાં પણ કાળી જમીન છે એનું પ્રમાણ છે કે ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં આ જમીનના પ્રકારો આવેલા છે. એટલે કે ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે, એટલે કે કાળી જમીન છે. હવે આ જમીન છે લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકામાં મહત્વની છે. હવે આ જમીન છે એ જમીનની અંદર જે માત્રા છે એકદમ કાળી કીધી એને. તો કાળી શા માટે કીધી? તો એનો રંગ છે એ જ કાળો છે. જો કે એના નમૂના પણ આપણી પાસે પડ્યા છે, એ પણ હું તમને બતાવું છું. જોજો, કાળી જમીન છે એનો નમૂનો તમે જુઓ તો તમે જોઈને તરત કહી દેશો કે ભાઈ આ જમીન કાળી છે. સ્વાભાવિક છે કે કારણ કે જમીનનો રંગ છે એ દેખાવે જ કાળો છે. એટલે કારણ કે જમીનની જે માત્રા છે એ કાળી કીધી છે. જો આ જમીન છે કાળી છે. હવે આ જમીન કાળી છે કારણ કે એનો રંગ જ કાળો કીધો છે. હવે આ જમીન છે આપણા ગુજરાતની અંદર પણ તમને બધી જગ્યાએ કીધું કે ભાઈ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ અને આપણે આસપાસના ક્ષેત્રોની અંદર પણ તમને ઘણી જગ્યાએ કાળી જમીન છે તે જોઈ હશે. આ જમીન છે તે કાળી જમીનનો આ નમૂનો છે. અને આમ પણ તમે રિયલ લાઈફમાં પણ ઘણી જગ્યાએ કાળી જમીન જોઈ હશે. એટલે કાળી જમીન છે ભારતમાં ઘણી જગ્યાએ આજે ખેતીવાડીમાં સૌથી વધુ વિશેષ કાળી જમીન ઉપયોગમાં લેવાય છે. આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા કીધે છે કે આ જમીનમાં શું કે છે કે લાવાકીય ખડકો હોય છે. એટલે કે લાવારસ દ્વારા જે ખડકો હોય એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે ખડકો છે એ નિર્માણ પામ્યા કે લાવા સાથે સળગી ગયા ત્યારે આ જમીનનું સ્વરૂપ છે એ નિર્માણ પામ્યું. આ જમીનમાં લોહ તત્વો, પછી લાઇમસ્ટોન એટલે ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. બરાબર, અહીંયા અંડરલાઈન કરી લેજો તમારી બુકની અંદર. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ આ જમીનમાં જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીન જે છે કાળી જમીનની ફળદ્રુપતા સૌથી સારી કીધી છે. શા માટે? તો કે ભાઈ આ જમીનમાં ભેજ સંગ્રહની શક્તિ વધારે છે. આ જમીનમાં ભેજ છે એ લાંબા સમય સુધી સંગ્રહાયેલો હોય છે. એટલે આ જમીન એક વખત ભેજવાળી થઈ જાય, ભીની થઈ જાય તો એ ઝડપથી સુકાતી નથી. એટલે કાળી જમીન છે ફળદ્રુપતાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે. એટલે એક વખત ખેતીનો પાક તેમાં વાવી દે છે તો લાંબા સમય સુધી એ જમીનને પાણીની બહુ જરૂર પડતી નથી, કારણ કે એ ભેજને સંગ્રહી શકે. જ્યારે જમીન સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. જો આ ફોટોગ્રાફ તમે જોવો છો કે આ જમીન છે એ સુકાઈ ગયેલી જમીનનો ફોટો છે. કે જો જમીનની અંદર તમે જો આવા જુદી જુદી જગ્યાએ તમને તિરાડો છે એ જોવા મળે છે. જોજો એની અંદર ખાસ જો આ તિરાડો છે એ શું છે તો જમીન સુકાય છે એટલે એમાં તિરાડો છે પડે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને એરંડા જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. કારણ કે આ બધા પાક એવા છે કે જે સરળતાથી એને ઓછા પાણીએ પણ આ પાક થઈ શકે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ
ઓળખાય છે? આ એક પ્રશ્ન છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે કપાસના પાક માટે અનુકૂળ કીધું એટલે આ જમીનને કપાસની જમીન પણ કહે છે. કપાસની જમીન કીધું આવે કારણ કે કપાસના પાક માટે અનુકૂળ છે. તમે જાણો છો કે ભાઈ કપાસનો પાક છે એ ખેતીવાડીમાં સૌથી લાંબા સમયનો પાક છે કે જે લાંબા સમય સુધી ખેતીની અંદર એ પાક છે આપણે લેવાય છે. બરાબર. હવે ત્યાર પછી આપણે આ જે કાળી જમીનનો પ્રકાર સમજ્યા. હવે આવશે લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન છે, કોને કહેવાય એ સમજી લઈએ. જો આ જમીન છે ને પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન કહે છે. શા માટે? તો આ જમીનનું નામ જે છે એ લેટિન ભાષાનો શબ્દ લેટર ઉપર એટલે કે ઈટ ઉપરથી પડ્યું, લિંટન ઉપરથી આનું નામ પડ્યું લેટેરાઇટ. લેટર, બરોબર, એટલે લેટર ઉપરથી નામ પડ્યું છે લેટેરાઇટ. હવે એનો રંગ છે કેવો છે? લાલ રંગ લોહ તત્વ ઓક્સાઇડને કારણે હોય છે. આ જે લેટેરાઇટ જમીન છે એનો રંગ કેવો છે? એ લાલ રંગની છે. એનો નમૂના પણ આપણી પાસે પડ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને બતાવીશ કે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન કોને કહેવાય તે પણ તમને હું અહીં બતાવીશ. એ પણ તમે જોજો ધ્યાનથી ખાસ કરીને. હવે આ જમીનનો પ્રકાર કેવો છે જુઓ. હવે આ જે તમે જમીન જુઓ તો કેવી છે? લાલ રંગની છે અને પડખાવ છે. આની અંદર લોહ તત્વની માત્રા વધુ હોય છે એટલે આમાં જમીનમાં આ જમીનમાં ભેજ છે એ લાંબા સમય સુધી સંગ્રહ થતો નથી. આમાં જેવું પાણી નાખો એટલે પાણી સીધું જમીનમાં નીચે ઉતરી જાય. જો આપણે એનો પ્રેક્ટિકલ પણ કરી લઈએ. દાખલા તરીકે આ જમીનમાં આપણે પાણી છે નાખીએ, તમને બતાવી દઉં પણ કે આ જમીનમાં પાણી છે સીધું જ જમીનમાં નીચે ઉતરી જાય. જો આ પાણી છે એમાં આ ભાઈ જમીન છે એમાં તમે પાણી જેવું નાખી છે, વરસાદનું પાણી જેવું જમીનમાં સીધું નીચે વહી જાય, ઉપર જમા રહેતું નથી. સીધું પાણી ક્યાં વહી ગયું? તળી વહી ગયું. કારણ કે આ જમીનની અંદર લોહ તત્વ વધુ છે એટલે ચિકાસની માત્રા ઓછી હોય છે. એટલે આ જમીનની અંદર આપણે વધુ માત્રામાં એને ભેજનો સંગ્રહ છે એ કરી શકતા નથી. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખ્ત બની જાય. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થના નિવારણથી તેનું નિર્માણ થયેલું. જો આની અંદર બે ગુણ છે. જો જમીન છે એ જ્યારે ભેજવાળી બને છે ત્યારે એકદમ મુલાયમ છે, ચિકાસવાળી બની જાય છે, અને જ્યારે સુકાય છે ત્યારે એકદમ સખત બની જાય છે. હવે આવી જમીન ભારતમાં કેટલી જગ્યાએ જોવા મળે છે? તો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દખણનો ઉચ્ચ પ્રદેશ જેને કહીએ છીએ તે જગ્યાએ એના ઊંચાઈવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. હમણાં જ આપણે વાત થઈ કે આ જમીનની અંદર લોહ તત્વ છે, પોટાશ છે અને એલ્યુમિનિયમ છે. એટલે એ પાણીનો સંગ્રહ છે લાંબા સમય સુધી કરી શકતો નથી. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે કારણ કે એમાં પાણીની માત્રા ન રહે એટલે સ્વાભાવિક છે કે એમાં જે ફળદ્રુપતા છે પાણી સાથે જમીનમાં નીચે ઉતરી જાય છે. અને તેમાં ખાતરો નાખી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. ને આ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પડખાવ એટલે કે આ જમીન પડવાળી હોય છે એટલે એને પડખાવ કીધું. બરોબર. ત્યાર પછી આપણે પાંચમો પ્રકાર જે છે એ છે રણ પ્રકારની જમીન.
હવે રણ પ્રકારની જમીન હોય એટલે તમે સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા રેતીનું પ્રમાણ વધુ હોય, તો રણ પ્રકારની જમીન છે એના નમૂના પણ આપણી પાસે પડેલા છે કે એની અંદર કેવી રીતે એની માત્રા શું છે. તો જો એ નમૂના પણ આપણે લઈ આવ્યા છે. જો કે આમ તો તમે રણ પ્રકારની જમીન છે ક્યાંક જોઈ હશે, રેતી જોઈ હશે, પણ રેતીની અંદર જે માટી થોડી ઘણી ભરેલી હોય તો એને આપણે સ્વાભાવિક છે કે રણ પ્રકારની જમીન કહી શકીએ. જો આ છે રણ પ્રકારની જમીન અથવા તો રેતાળ જમીન પણ આપણે એને કહીએ છીએ. હવે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા પરિસ્થિતિમાં જોવા મળે છે. મોટાભાગે ભારતની અંદર જ્યાં સૂકો અને અર્ધ સૂકો એટલે ચોમાસા દરમિયાન અહીંયા ભેજ હોય, પણ ચોમાસું જાય એટલે શિયાળો અને ઉનાળો દરમિયાન અહીંયા જમીન છે એકદમ સૂકી હોય છે. એટલે સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં આ જમીન જોવા મળતી હોય છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જો આ રેતાળ છે, આ જમીન ફળદ્રુપ હોતી નથી. આમાં પાકનો વૃદ્ધિ વિકાસ બહુ થતો નથી. તેમાં દ્રાવ્ય છારોનું પ્રમાણ વધારે હોય છે. આમાં છાર વધુ હોય. આ જમીન ખારી હોય. આપણે એમ કહ્યું કે કચ્છની રણની અંદર છાર છે, અહીંયા મીઠું જો પાકે તો શા માટે? તો કે એની અંદર છારની માત્રા વધારે છે. એટલે આ પ્રકારની જમીન મોટાભાગે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવેલી છે. જો સિંચાઈની સુવિધાઓથી આ જમીનમાં આપણે જુવાર બાજરીનો પાક છે લઈ શકીએ છીએ, પણ આ જમીનમાં પાણીની માત્રા વધુ જોઈએ, કારણ કે આમાં પાણી છે એ લાંબા સમય સુધી સંગ્રહ થતો નથી. એટલે કચ્છનો વિસ્તાર અને આપણા સૌરાષ્ટ્રમાં પણ તમને ઘણી જગ્યાએ આવી રેતાળ જમીન જોવા મળે છે. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો જમીનનું નિર્માણ, જમીન કોને કહેવાય આપણે સમજ્યા. પછી જમીનના પ્રકારની વાત કીધી. જમીનના 8 પ્રકાર આપણે સમજ્યા. એમાં પહેલો પ્રકાર આપણે સમજ્યા કાપની જમીન. ત્યાર પછી આપણે બીજો પ્રકાર છે એની અંદર કીધું કે ભાઈ કાળી જમીન, રાતી જમીન, લાલ જમીન. અને ત્યાર પહેલો પ્રકાર આપણો હતો જે ભાઈ કાપવાળી જમીનનો, બીજો પ્રકાર હતો લાલ અથવા તો રાતી જમીન, અને ત્રીજો પ્રકાર હતો કાળી જમીન. અને ત્યાર પછી આપણે એની અંદર ચોથો પ્રકાર સમજ્યા પડખાઉ કે લેટેરાઇટ જમીન, અને 5મો પ્રકાર સમજ્યા રણ પ્રકારની જમીન. બરાબર, આને વ્યવસ્થિત સમજજો. ક્યાંય પણ તમને કાંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત જ્યારે આપણે સ્કૂલ છે રાબેતા મુજબ શરૂ થશે ત્યારે આપણે આ મુદ્દા ઉપર વધુ વિશેષ ચર્ચા છે એ પણ કરશું. તમને કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો એ પણ કરી લેજો. આ એક એક જમીનના પ્રકાર છે એ પરીક્ષાની અંદર 2 માર્કમાં અલગથી પૂછાય છે કે ભાઈ કાપની જમીન વિશે જણાવો, રાતી અથવા તો લાલ જમીન વિશે જણાવો, કાળી જમીન વિશે જણાવો. આવા અલગ અલગ મુદ્દાઓ છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ઘરે છો તો ધ્યાનથી આ મુદ્દાઓને વાંચજો, સમજજો. આ વિડીયોને શેર કરજો, લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો વ્યક્તિગત તમે મને પૂછી શકો છો. નમસ્કાર, અસ્તુ.